નવસારીના દશેરા ટેકરી વિસ્તારના વિદ્યાર્થીઓ છેલ્લા 1 વર્ષથી પોતાની શાળાની રાહ જોઈ રહ્યા છે। નવી શાળાના નિર્માણ માટે ભૂમિપૂજન થયા બાદ પણ કામગીરી શરૂ ન થતાં બાળકોને 2 કિલોમીટર દૂર જઈને અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। નવસારી મહાનગરપાલિકા સંચાલિત દશેરા ટેકરી પ્રાથમિક શાળાનું ગયા વર્ષે આધુનિક બિલ્ડિંગ બનાવવા માટે જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓને દેવીના પાર્ક વિસ્તારમાં આવેલી મિશ્ર શાળામાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 1 વર્ષ બાદ પણ નવી શાળાનું બાંધકામ શરૂ નથી થયું। પરિણામે બાળકોને દરરોજ 2 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડે છે। ગત વર્ષે આશરે 290 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં હાલ માત્ર 190 જેટલા વિદ્યાર્થીઓ જ રહ્યા હોવાનું સામે આવ્યું છે। વાલીઓનું કહેવું છે કે અંતર અને પરિવહનની મુશ્કેલીના કારણે અનેક બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। એટલે હું બાળકો માટે વિચારું છું કે મિશ્ર 10 સ્કૂલ તૂટી ગઈ છે, એને આજે 15 મહિના થયા છે। આજે તમે વહેલા સ્કૂલ બનાવો, બાળકો અટવાય નહીં, મા બાપની અટવાય અને બાળકો ભણી શકે, એ માટે હું કહું છું। મારે મિશ્ર શાળામાં 10 સ્કૂલ તોડે બી આજે 15 મહિના જેવું થઈ ગયેલું છે, પણ સ્કૂલ બનાવતા નથી। એટલે મારે મહાનગરપાલિકાને અરજી કરું છું કે વહેલી તકે સ્કૂલ બનાવો, કારણ કે અહીંયાથી બાળકો તો 2-3 કિલોમીટર દૂર જાય છે અને આવે છે। એટલે સ્કૂલ વહેલી તકે બનાવો, કારણ કે અન્યથી 100 જેવા બાળકો તો નીકળી ગયા, સ્કૂલમાંથી નીકળી ગયેલા છે। કારણ કે અહીંયાથી દૂર લગીને જવાનું છે, દેવીના પાર્કમાં સ્કૂલમાં જવાનું છે, એટલે પહેલાં બસ મૂકતા હતા, હવે તો બસ પણ નથી મૂકતા, એટલે બાળકો બધા સ્કૂલમાંથી નીકળી જાયેલા। એક તરફ સરકાર શિક્ષણના પ્રચાર પ્રસાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ ભૂમિપૂજન બાદ પણ શાળાનું કામ શરૂ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે શાળાના અભાવે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। હવે વાલીઓ અને સ્થાનિકો તંત્ર પાસે ઝડપથી બાંધકામ શરૂ કરી વિદ્યાર્થીઓને તેમની પોતાની શાળા પરત આપવાની માંગ કરી રહ્યા છે। નવસારી શહેર મહાનગરપાલિકા બન્યો, રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો છે। દશેરા ટેકરીમાં મિશ્ર શાળા નંબર 10 15 મહિનાથી તોડી નાખી છે। શ્રમિક વિસ્તાર છે, નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત એવો રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો છે। મહાનગરપાલિકા સંચાલિત આ બધી સરકારી શાળાઓનું પુનર્નિર્માણ આટલું લેટ કેમ? આ શાળા તૂટી અને 15 મહિના થયા। ત્યાં સ્થાનિક જે બાળક છે એ બાળકે 2 કિલોમીટર દૂર ચાલીને દેવીના પાર્કની સ્કૂલમાં ભણવા જવું પડે। શું કરશો? હા, દશેરા ટેકરીની બાજુમાં નગર પ્રાથમિક શિક્ષક જે સમિતિ છે એના અંદરમાં જે સ્કૂલ જે છે એનું બિલ્ડિંગ જે છે એ પડી અને આપણે નવેસરથી બાંધકામ ચાલી રહ્યું છે। એ વર્ક ઇન પ્રોગ્રેસ છે અને એ કામ અત્યારે નહીં પૂરું થઈ શકે, એટલે આપણે એની ઓલ્ટરનેટ વ્યવસ્થા બાળકોની કરેલી છે બાજુની સ્કૂલમાં। ત્યારબાદ અત્યારે લુન્સી કોઈ પાસે એક નવી સ્કૂલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, એની અંદર એ લગભગ 250 થી 500 મીટરની અંતરે છે, એટલે એ સ્કૂલની અંદર આ જે બાળકો છે એનું ઓલ્ટરનેટ આપણે વ્યવસ્થા કરી અને એમાં સમાવેશ કરી લઈશું। દશેરા ટેકરી વિસ્તારમાં નવી શાળાનું સ્વપ્ન હજુ પણ અધૂરું છે। 1 વર્ષથી બાળકો અને વાલીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર વિદ્યાર્થીઓની આ સમસ્યાનું સમાધાન ક્યારે લાવે છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।